નમસ્કાર, જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝમાં આપ સૌ દર્શકોનું હાર્દિક સ્વાગત છે। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। રામ મંદિર નિર્માણ પછી આજે પ્રથમ વખત રામનવમીની ભવ્ય ઉજવણી, ભગવાન શ્રીરામના કપાળે સૂર્ય તિલક। નડિયાદ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા એક સાથે 10 વ્યક્તિના મોતથી અરેરાટી। છોટી કાશી જામનગરમાં સતત 43મા વર્ષે યોજાતી ભવ્ય રામ સવારી, ઠેર ઠેર સ્વાગત। રાજકોટના વેપારી સામે 11.18 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરતા મધુસૂદન મસાલા લિમિટેડના ડાયરેક્ટર હિરેન કોટેચા। કલ્યાણપુરના લાંબા નજીક કાર બાઇક અકસ્માતમાં આચાર્ય તથા શિક્ષકનો ભોગ લેવાતા હાલારના શિક્ષણ જગતમાં અરેરાટી। હાલારની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝના દર્શકો દરરોજ રાત્રે 10 વાગ્યે જીટીપીએલ કેબલ નેટવર્કની ચેનલ નંબર 984 પર સમાચારો નિહાળી શકે છે। તેની સાથે સાથે નિયમિત રીતે પ્રસારિત થતા આ સમાચારો સોશિયલ મીડિયાના યુટ્યુબ અને ફેસબુક માધ્યમો પર પણ જીટીપીએલ જામનગર ન્યૂઝ સર્ચ આપીને નિહાળી શકો છો। યુટ્યુબ અને ફેસબુક માધ્યમ પર આ સમાચારો નિહાળ્યા બાદ લાઇક, શેર, કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવા સર્વે દર્શકોને જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા અનુરોધ કરવામાં આવે છે। આ ઉપરાંત આપની નજીક બનતી ઘટનાની જાણકારી તેમજ સમાચારોની પ્રેસ નોટ જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં જામનગર ખાતે મોકલી આપવાની રહેશે। તેમજ અમારા મોબાઈલ નંબર 9821586975 ઉપર પણ સમાચાર અને ઘટનાની માહિતી આપી શકો છો। હવે જોઈએ સમાચાર વિગતવાર। આજે સમગ્ર દેશમાં રામનવમીની ઉજવણી કરવામાં આવી હતી। અયોધ્યામાં રામ મંદિરમાં અદ્ભુત, અલૌકિક અને ભવ્ય દિવ્ય નજારો જોવા મળ્યો હતો। બપોરે રામ ભગવાનની મૂર્તિના કપાળે સૂર્યના કિરણોથી અભિષેક કરવામાં આવ્યો હતો। પ્રકાશના કિરણ સાથે રામલલાનું સૂર્ય તિલક કરવામાં આવતા ગર્ભગૃહ આખું રોશનીથી ઝળહળી ઉઠ્યું હતું। આ પ્રસંગે રામ મંદિરમાં 10 ભારતીય વૈજ્ઞાનિકોની ટીમ તૈનાત કરવામાં આવી હતી। બપોરે 12 વાગ્યાથી લગભગ 3 થી 3.5 મિનિટ સુધી અરીસા અને લેન્સનો ઉપયોગ કરીને રામલલાની મૂર્તિના કપાળ પર સૂર્યપ્રકાશ સચોટ રીતે મૂકવામાં આવ્યો હતો। આ માટે વૈજ્ઞાનિકોની ટીમે અથાક મહેનત કરી હતી। રામનવમીના ખાસ અવસરે અયોધ્યાના રામ મંદિરમાં ભગવાન શ્રી રામના કપાળ પર સૂર્ય તિલક લગાવવામાં આવતા અદ્ભુત નજારો જોવા મળ્યો હતો। આ અલૌકિક નજારો ભક્તિથી અભિભૂત હતો। સાથે જ ભગવાન શ્રી રામનું સૂર્ય તિલક કરવામાં આવ્યું હતું। સમગ્ર મંદિર પરિસર શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। અમદાવાદ વડોદરા એક્સપ્રેસ વે પર નડિયાદ પાસે કાર અને ટેન્કર વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાતા 10 લોકોના મોત નીપજ્યા છે। વડોદરાથી અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કરની પાછળ ઘૂસી જતા કારમાં સવાર તમામ લોકોના મોત નીપજ્યા હતા। નડિયાદ નજીક ટેન્કર પાછળ ધડાકાભેર કાર ઘૂસી જતા અકસ્માતમાં હાઈવે પર મરણ ચીસો ગુંજી ઉઠી હતી। ટેન્કર પાછળ જે કાર ઘૂસી ગઈ તેમાં કુલ 10 લોકો સવાર હતા, જેમાંથી 8 લોકોના ઘટના સ્થળ પર જ મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને ગંભીર ઈજા થતાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। જોકે સારવાર દરમિયાન તેઓના પણ મોત નીપજતા કુલ મૃત્યુઆંક 10 થયો છે। ગમખ્વાર અકસ્માત અંગે પ્રત્યક્ષદર્શી મુકેશભાઈ વાઘેલાએ કહ્યું હતું કે તેઓ જ્યારે હાઈવે નજીક હતા ત્યારે જોરદાર અવાજ સંભળાતા દોડી આવ્યા હતા। અહીં આવીને જોયું તો એક ટેન્કરની પાછળ અર્ટિકા ઘૂસી ગઈ હતી। અમે ક્રેન બોલાવી ગાડી બહાર કાઢી કારમાંથી 10 લોકોને બહાર કાઢ્યા, જેમાં 8 લોકોના ઘટના સ્થળે મોત નીપજ્યા હતા, જ્યારે 2 લોકોને સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા, જેઓના પણ સારવાર દરમિયાન મોત થયા હોવાની માહિતી મળી છે। વડોદરાથી અમદાવાદ આવી રહેલી અર્ટિકા કારમાં સવાર તમામ 10 લોકોના મોત નીપજતા પોલીસ માટે તમામની ઓળખ મુશ્કેલ બની છે। કારમાંથી મળી આવેલા સામાન અને ડોક્યુમેન્ટ્સના આધારે પોલીસે તપાસ હાથ ધરી છે, જેમાં વડોદરાના એક મૃતકની ઓળખ થઈ હોવાનું જાણવા મળ્યું છે। અકસ્માતગ્રસ્ત કાર અમદાવાદ પાર્સિંગની છે, જેનો નંબર GJ27EC2578 છે। હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું છોટી કાશીમાં ભવ્ય રામ સવારી, જામનગરના ઉદ્યોગપતિ સાથે કરોડોની છેતરપિંડી તથા લાંબા ગામ નજીક અકસ્માત। જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ જીટીપીએલ જામનગર ન્યૂઝ।
હું કહેતી હતી ને, અહીંયા બધાના અરમાનો પૂરા થાય છે. આ એ જગ્યા છે. હજારો ઘરોમાં પારણા બંધાવ્યા છે આ કેન્ડોર IVF સેન્ટરે. કેન્ડોર IVF સેન્ટર માતાના સ્ત્રી બીજ સિરિંજથી બહાર લઈ એમાં લેબમાં શુક્રાણુ ઇન્જેક્ટ કરી ગર્ભબીજ તૈયાર કરવામાં આવે છે. આ ગર્ભબીજ માતાના શરીરમાં પાંગરતા સંતાન પ્રાપ્તિ થાય છે. થોડું કરે ભગવાન, થોડું કરે વિજ્ઞાન, આમ પૂરા થાય અરમાન. કેન્ડોર IVF સેન્ટરની એક મુલાકાતથી અમારો પરિવાર તો ખિલખિલાટ કરતો થયો. લ્યો, તમે પણ મોઢું મીઠું કરો. પરિવારને સંપૂર્ણ બનાવવા માટે ડોક્ટર જયદેવ ધામેલિયા, ડોક્ટર દીપ્તિ વ્યાસ, ડોક્ટર નીતા સાતા, ડોક્ટર દીપલ ભલોડિયા, ડોક્ટર આનંદ બગદે, ડોક્ટર નિર્જરીની મહેતા અને ડોક્ટર પલ્લવી રાવત જેવા નામાંકિત ડોક્ટરો દ્વારા સંચાલિત કેન્ડોર ટેસ્ટ ટુ બેબી સેન્ટર, સુમેર ક્લબ રોડ, જામનગર. જામનગર શહેર હવે મેટ્રો સિટીની હરીફાઈમાં જામનગરનું ગૌરવ કહી શકાય તેવા JCR ધ એન્ટરટેનમેન્ટ વર્લ્ડમાં એક નવું નજરાણું એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ. જામનગરનો સૌપ્રથમ 12,000 સ્ક્વેર ફૂટ જેવી વિશાળ જગ્યામાં મલ્ટીબ્રાન્ડ શોરૂમ. આ ભવ્ય અને દિવ્ય શોરૂમમાં 50થી વધુ ઇન્ટરનેશનલ બ્રાન્ડના રેડીમેડ વસ્ત્રોનો ડિસ્પ્લે, મેન્સવેર, લેડીઝવેર, બોયઝ અને ગર્લ્સના રેડીમેડ કપડામાં વિશાળ રેન્જ, બ્રાન્ડેડ કંપનીમાં લીવાઇસ, સ્પાઇકર, બીબા, રંગરીતિ, UCB કિડ્સ, બ્લેકબેરી, પાર્ક એવેન્યુ, કલર પ્લસ, માન્યવર, ઝિલિયન, ઓનલી, ગ્લોબલ રિપબ્લિક, જેક એન્ડ જોન્સ, મુક્તિ, ફ્લાઇંગ મશીન, બીઇંગ હ્યુમન, વોય, બેઝિક, ક્રિમ્સન ક્લબ, પેપે, મોન્ટી કાર્લો, ડીલ જીન્સ, રીકેપ, ફેબ ઇન્ડિયા, રેઝી, બીઇન્ડી, રૂકી USA સહિતના બ્રાન્ડેડ વસ્ત્રો હાજર સ્ટોકમાં ઉપલબ્ધ. અમારા શોરૂમમાં ઇકોનોમિક અને પ્રીમિયમ રેન્જ પણ જોવા મળશે. આજે જ ધ JCR એન્ટરટેનમેન્ટ વર્લ્ડ ખાતે પધારી મનોરંજનની સાથે શોપિંગ કરવાનો પણ લાવો મેળવો. એલિટ બાય JCR મલ્ટીબ્રાન્ડ ફેમિલી શોરૂમ, થેબા ચોકડી, જામખંભાળિયા હાઈવે, જામનગર. મોબાઈલ 999 89 86 006. હવે આપની સફરને સ્વાદિષ્ટ બનાવશે રાજકોટ અમદાવાદ હાઈવે પરની હોટલ RAR. હોટલ RAR માં આપને મળશે અસલ દેશી ઢબથી ચૂલામાં પકાવેલી જગાભાઈ ગોપનાથવાડાની સ્પેશિયલ ગુજરાતી થાળી, પ્યોર પંજાબી થાળી તેમજ બોમ્બે પાઉંભાજી, જય ભવાનીના વડાપાઉં, લખુ બાપાના લાઈવ ઢોકળા, ફેન્સી ઢોસા, શિવ સેન્ડવિચની અનલિમિટેડ સેન્ડવિચ અને વિલિયમ જોન્સના પિઝા. આ ઉપરાંત વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ સમાચાર વિગતવાર. જામનગરમાં આજે પરંપરાગત રૂટ પર ભવ્ય રામ સવારીનું આયોજન કરવામાં આવ્યું હતું. આ રામ સવારીમાં 26 ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા અને શહેરના વિવિધ 51 સ્થળોએ ભગવાન શ્રી રામની ઝાંખીના આયોજન તેમજ પ્રસાદ વિતરણનું આયોજન ગોઠવવામાં આવ્યું હતું. જામનગરમાં સતત 43 વર્ષથી દર વર્ષે રામ સવારીનું આયોજન ભવ્ય રીતે સંપન્ન કરવામાં આવે છે. આજે બપોરે તળાવની પાળે બાલા હનુમાન મંદિરેથી રામ સવારીનો પ્રારંભ થયો હતો. ત્યારે જય શ્રી રામના નારાથી સમગ્ર વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ રામ સવારી બાલા હનુમાનથી પ્રારંભ પામી હવાઈ ચોક, સેતાવાડ, સેન્ટ્રલ બેંક રોડ, માંડવી ટાવર, ચાંદી બજાર, દીપક ટોકીઝ, રણજીત રોડ સહિતના વિસ્તારોમાં પરંપરાગત રૂટ પર ઘૂમી હતી. આ રામ સવારી આજે મધ્યરાત્રિ આસપાસ પંચેશ્વર ટાવર નજીક ભગવાન શ્રી રામચંદ્રજીના મંદિરે સંપન્ન થશે. સમગ્ર શોભાયાત્રાના રૂટ પર કુલ 51 સ્થળે રામ સવારીનું સ્વાગત કરવામાં આવ્યું હતું અને આ બધા જ સ્થળોએ પ્રસાદ અને શરબતનું વિતરણ કરવામાં આવ્યું હતું. હિન્દુ ઉત્સવ સમિતિના અધ્યક્ષ શ્રી ચત્રભુજ દાસજી મહારાજના માર્ગદર્શન હેઠળ મહાદેવ હર મિત્ર મંડળના પ્રમુખ રાજેશ વ્યાસ, શોભાયાત્રાના કન્વીનર PM જાડેજા તથા કન્વીનર મૃગેશ દવે વગેરેની જહેમતથી આ આયોજન પાર પાડવામાં આવ્યું હતું. રામ સવારીમાં ભગવાન શ્રી રામ, લક્ષ્મણ, જાનકીની મુખ્ય પાલખી સાથેનો ફ્લોટ્સ જોડવામાં આવ્યો હતો. આ ઉપરાંત વિવિધ સંગઠનો અને મંડળો દ્વારા અલગ અલગ ફ્લોટ્સ જોડવામાં આવ્યા હતા. આ રામ સવારીમાં રામ ભક્તો ભગવાન શ્રી રામ અને શ્રી હનુમાનજીની વેશભૂષામાં જોડાયા હતા. આ રામ સવારીમાં ભાવનગરના પ્રખ્યાત મંકીમેન જેકી વાધવાણીની એન્ટ્રી કરાવવામાં આવી હતી. આજ રોજ બાલા હનુમાનથી જામનગરની શોભાયાત્રાનું પ્રસ્થાન થયું છે. આ શોભાયાત્રાનો અમને પણ ભગવાન શ્રી રામના દર્શનનો મોકો મળ્યો અને ભગવાન શ્રી રામના આજની આ શોભાયાત્રા છે 500 વર્ષથી અનેરી આજની આ શોભાયાત્રા છે. ભગવાન શ્રી રામ 500 વર્ષ બાદ પોતાના મૂળ જન્મસ્થાને અયોધ્યા ખાતે પોતાના મંદિરમાં બિરાજમાન થઈ રહ્યા છે. ત્યારે બાદની આ પ્રથમ શોભાયાત્રા જામનગરમાં નીકળી રહી છે અને જામનગરની પ્રજાને, જનતાને શ્રી રામનવમીની હાર્દિક શુભકામનાઓ સાથે પાઠવું છું. જય શ્રી રામ. શોભાયાત્રામાં ધૂમ મચે. જામનગરની જનતા શોભાયાત્રા જોવા માટે તરપાઈ રહ્યું છે.
જય શ્રી રામ. આ શોભાયાત્રાને 43મા વર્ષની આ રામ સવારી છે અને 25 થી 28 પ્લોટ છે. તેમજ આ શોભાયાત્રાનું જામનગરની અંદર અને દેશ વિદેશમાં આવું અમારું આ શોભાયાત્રાનું આયોજન જે પ્રકાર કરાય છે એમાં પત્રકારો ઇલેક્ટ્રિક મીડિયાનો પણ અમને સાથ સરકાર છે. આ શોભાયાત્રામાં ભવ્યથી ભવ્ય નીકળે છે તેમજ તમામ સંસ્થાઓ આગેવાનોમાં લાભ લે છે. જય શ્રી રામ. જામનગરના પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જામનગરના અગ્રણી ઉદ્યોગપતિ અને મધુસૂદન મસાલા લિમિટેડના ડાયરેક્ટર હિરેન કોટેચાએ રૂપિયા 11.18 કરોડની છેતરપિંડી અને વિશ્વાસઘાતની ફરિયાદો નોંધાવતા સમગ્ર વેપારી આલમમાં ચકચાર મચી જવા પામી છે. આ ફરિયાદમાં આરોપીઓ તરીકે રાજકોટ ખાતે આવેલ સોમનાથ ટ્રેડિંગના ઓનર હેમંત મોહનભાઈ દાવડા તથા પુત્ર રવિ હેમંતભાઈ દાવડા અને એકાઉન્ટન્ટ પલક રૂપાલેલના નામ દર્શાવવામાં આવ્યા છે. આ કરોડો રૂપિયાની છેતરપિંડી અંગે જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ ફરિયાદી હિરેન કોટેચાની મુલાકાત લીધી હતી. આ મુલાકાત દરમિયાન હિરેન કોટેચાએ જણાવ્યું હતું કે અમો આ પાર્ટી સાથે છેલ્લા 3 વર્ષથી ખેત ઉત્પાદનની ચીજ વસ્તુઓનું લેવેચ કરતા હતા. છેલ્લા 4 મહિના દરમિયાન અમો બાકી રહેતી 11 કરોડથી વધુ રકમની ઉઘરાણી કરતા હતા, પરંતુ આ રકમ આપવા બાબતે રોજ રોજ નવા બહાના કાઢી આ જંગી રકમ અમોને જમા કરાવી ન હતી. આ અંગે અમોને જાણવા મળ્યું છે કે આ પાર્ટી પોતાની દુકાન અને ઓફિસ બંધ કરી ક્યાંક ચાલ્યા ગયા છે. આ પાર્ટીના ઘરે પણ તાળા લાગ્યા છે. આ પાર્ટીના એકાઉન્ટન્ટનું કામ કરતા પલક રૂપારેલે બેંકનું ખોટું સ્ટેટમેન્ટ બનાવી અમારી સમક્ષ રજૂ કર્યું હતું અને કહ્યું હતું કે તમારી બાકી રહેતી રકમ અમારા ખાતામાંથી ઉપડી ગઈ છે. ત્યારબાદ અમો અમારી બેંક અને સામેવાળી બેંકના ખાતામાં આ એન્ટ્રી અંગે તપાસ કરતા કોઈ રકમની લેતી દેતી થયેલ નથી તેવું જાણવા મળેલ હતું. ત્યારબાદ અમોને એવું લાગ્યું કે આ પાર્ટીને અમારી બાકી રહેતી રકમ પરત કરવાનો ઈરાદો નથી. આથી અમોએ જામનગર પંચકોશી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવી છે. જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુએ આ કેસની ગંભીરતા સમજી પ્રોબેશન એએસપી અજયકુમાર મીણાને આ છેતરપિંડી કેસની તપાસ સોંપી છે. ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ મીડિયાને આ છેતરપિંડી કેસ અંગે જણાવ્યું હતું કે આ કેસના 3 આરોપી પૈકી એક આરોપી પલક રૂપારેલની અટક કરેલ છે. ફરિયાદી હિરેન કોટેચા સાથે જીટીપીએલ જામનગર ન્યૂઝ દ્વારા ઘણી પ્રશ્નોત્તરી કરવામાં આવી હતી. તેમજ ગ્રામ્ય ડીવાયએસપી રાજેન્દ્ર દેવધાએ પણ મીડિયાને આ કેસ અંગે કેટલીક વિગતો આપી હતી, જેના મુખ્ય અંશો અત્રે પ્રસ્તુત છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં તમામ દર્શકનું સ્વાગત છે. આજે અમે લોકો મધુસૂદન મસાલા પ્રાઇવેટ લિમિટેડ ખાતે આવ્યા છે અને ખાસ કરીને એમના ઉપર એક છેતરપિંડી થઈ છે, વિશ્વાસઘાત થયો છે એવી એક ફરિયાદ જે મધુસૂદન મસાલા પ્રાઇવેટ લિમિટેડના ડાયરેક્ટર છે એવા હિરેનભાઈ કોટેચાએ લખાવી છે અને ગઈકાલે ફરિયાદ દાખલ થઈ છે પોલીસમાં. અને ખાસ કરીને જેની ફરિયાદ થઈ છે જેની સામે એવા રાજકોટના વેપારી છે હેમંત મોહન દાવડા, રવિ હેમંત દાવડા અને પલક કિરીટ રૂપારેલ. આ રીતે મોટી રકમ છે અને ખાસ કરીને 11 કરોડ 18,58,463 એવી જંગી રકમની છેતરપિંડી થઈ છે, વિશ્વાસઘાત થયો છે. એટલે આના જે ફરિયાદી છે એવા હિરેન કોટેચા આપણી સાથે જોડાયેલા છે. આપણે એમને પૂછો કે સાહેબ આવડી મોટી રકમની ફરિયાદ દાખલ કરી છે તમે ગઈકાલે, શું કેસો કઈ રીતે હાથ બની છે? છેલ્લા 3 વર્ષથી અમે આ હેમંતભાઈ રવિભાઈ સોમનાથ ટ્રેડિંગ રાજકોટ વેપારી છે તેની જોડે અમે કામ કરતા હતા અને માલની લે વેચ કરતા હતા એની જોડે અને વહીવટ બરાબર ચાલતા હતા. અને અત્યારે અમારા 11 કરોડ જેવી રકમનું પેમેન્ટ એને મોકલેલ નથી અને અમે એની વારંવાર ઉઘરાણી કરતાં પેમેન્ટ આવી જશે એવો અમને વિશ્વાસ દેતા હતા કે ભાઈ ટૂંક સમયમાં આવી જશે અને વારંવાર ઉઘરાણી કરતા હોય ને અમને ખોટા સ્ટેટમેન્ટ આપ્યા બેંકના, આરટીજીએસ કરેલા છે એવા વોટ્સએપમાં અમને મોકલેલા ડોક્યુમેન્ટ. અને એની અમે તપાસ બેંકમાં કરતા તો એવું જાણવા મળ્યું કે ભાઈ આ બધું ખોટું છે અને એને જાલી બનાવેલું છે એવા અમને બેંકમાંથી જાણવા મળ્યું. એટલે પછી અમે એની જોડે વાત કરતાં એને અમારી સાથે કોન્ટેક્ટ બંધ કરી દીધો, અમને ભેગા નથી થતા. એટલે પછી ના છૂટકે અમારે પોલીસ ફરિયાદ કરવી પડી. એક અમારા ઉપર વિશ્વાસઘાત છેતરપિંડી જ કરી છે. અત્યારે એ પોલીસ તપાસ ચાલુ છે. ખાસ કરીને કેટલા સમયથી આ પેમેન્ટ રોકાયેલું છે? પેમેન્ટ તો અમે આમ તો 3 વર્ષથી આ કામ કરતા હતા એટલે આગળ પાછળ પેમેન્ટ રોકાતું હોય અમારું થોડું બહુ, પણ આ પેમેન્ટ અમારે 2 ડિસેમ્બરથી રોકાયેલું છે. પોલીસ ફરિયાદ કરી ત્યારે પોલીસ ડિપાર્ટમેન્ટે આપને શું કીધું? ના, પોલીસ તો અમારે ફરિયાદ લીધી અમારી અને તપાસ કરશું એમ જણાવ્યું. અત્યારે કોઈ મોટા અધિકારીને મળ્યા છે આ ફરિયાદ બાબતે? અરજી આપેલી એસપી સાહેબને. એસપી સાહેબને રૂબરૂ મળ્યા હતા? હા, રૂબરૂ અરજી આપેલી. શું એમણે વાત શું કરી? કેટલાક સમયની અંદર આ વાત બનશે? ના, એવો કોઈ પાકો સમય નથી આપ્યો, પણ નિષ્ઠાપૂર્વક કામ કરશું ને
અમે તમને મદદરૂપ થશું એવું જાણ કરી. તમને શું લાગે છે સામેવાળા જે પાર્ટી છે એ કેવી લાગે છે, શું લાગે છે તમને એમાં? કેમ આ રીતે વિશ્વાસઘાત કરવાની એને કેમ વાત બની છે? હવે એના કહેવા મુજબ પહેલાં કોન્ટેક્ટમાં તો ત્યારે વાત થતી હતી ત્યારે તો કહેતા હતા કે ભાઈ અમારે થોડોક પ્રોબ્લેમ થયો છે, અમારા પેમેન્ટ ફસાણા છે, એવી ચર્ચા કરતા હતા. અને આપણે એટલે તો થોડો સમય પણ એને આપેલો, પણ એ જે સમય આપ્યો એ પ્રમાણે પણ એને પેમેન્ટ આપ્યું નહીં આપણે, એટલે પછી અમારે આ પગલું લેવું પડ્યું. આમાં ધારો કે 3 જણા છે, હેમંતભાઈ દાવડા છે, રવિ દાવડા છે અને પલક રૂપારેલ છે. આ 3 લોકોનો આમાં સંડોવાયા છે. 3 સાથે હતા. રવિભાઈ સાથે મારે વહીવટ થતો, ટૂંકમાં સોદા થતા, માલની લેતી દેતી થતી. હેમંતભાઈ એના ફાધર છે અને તે ત્યાં હોય છે. અને પલકભાઈ સાથે પેમેન્ટની ને આ તે જે કંઈ બિલિંગની કે પાછળનો જે વહીવટ હોય તે પલકભાઈ સાથે થતો અમારે. ખાસ કરીને આજે ધારો કે આવડું મોટું પેમેન્ટ છે, તમને લાગે છે કે એમની પાસે કંઈ મૂડી છે કે પ્રોપર્ટી છે એવું કંઈ દેખાય તમને? હા, પાર્ટી તો સારી હતી ને સદ્ધર હતી, એટલે હોય હશે તો ખરા જ. કે એની દુકાન કે એની ઓફિસ જે કંઈ સોમનાથ ટ્રેડિંગ કંપની જે છે એ ચાલુ છે કે અત્યારે બંધ છે? અત્યારે અમે એની દુકાને તપાસ કરી લઈ, બંધ છે. છેલ્લા 15-20 દિવસથી આ અમારા કોન્ટેક્ટમાં નથી ને તે અમને ત્યાં ભેગાઈ નથી થતા. ઘર ઉપર તપાસ કરી છે? હા, ઘર પણ બંધ છે. એટલે એનો મતલબ કે એ લોકો ફરાર થઈ ગયા છે, નાસી ગયા છે? હા જી. એટલે આ રીતે જોયું તમે કે આ હિરેનભાઈ કોટેચા હતા અને 11,18,28,400ની સામેવાળાએ એની ઉપર છેતરપિંડી કરી છે. હેમંત દાવડા છે, રવિ દાવડા છે, પલક રૂપારેલ છે. આમ તો આવડી મોટી ક્રેડિટ આપી છે મધુસૂદન મસાલા પ્રાઇવેટ લિમિટેડે, એટલે એનો મતલબ કે એ આબરૂદાર માણસ છે. સામે પણ વ્યવસ્થા હશે ગમે તે કારણથી, અથવા તો એની નીતિ એ રીતે ખોટી પડી હશે અથવા તો એનો ઈરાદો ખોટો હશે. એટલે લગભગ હું માનું ત્યાં સુધી આ એક પાર્ટીના પૈસા નહીં, અનેક પાર્ટીના પૈસા હશે. હજી આપણે હિરેનભાઈ પૂછશું કે સાહેબ તમે પછી તપાસ કર્યા પછી તમને એવું કંઈ જાણવા મળ્યું છે કે તમારા એકના પૈસા છે કે અનેક પાર્ટીના પૈસા આ બાબતને આ દાવડા પરિવારે રોક્યા છે? હા છે, અમુક પાર્ટીના રોકાયેલા છે. કેટલીક રકમ હશે અંદાજે? એ તો કંઈ ખ્યાલ ન આવી શકે આપણે, પણ આપણા ગ્રુપમાં 2-3 પાર્ટી ટૂંકમાં વાયા જાણીતી નીકળી એના રોકાયેલા છે. છેલ્લે તમે જ્યારે વ્યવહાર કર્યો ત્યારે તમને શું લાગ્યું હતું? ત્યારે તો બધું બરાબર જ વહીવટ ચાલતો હતો, એટલે અમે એને માલ આપેલો અને પછી પેમેન્ટ નહોતું આવતું એટલે અમે માલ આપવાનું તો બંધ કરી દીધું હતું. પણ પેમેન્ટની અમે જૂના સંબંધના હિસાબે થોડીક એની વાટ જોઈ કે ભાઈ આવી જશે એમ કરી. 11 કરોડ રૂપિયા સુધી રકમ થઈ ગઈ ત્યાં તમે એને ઉધાર આપ્યા રાખ્યો? એટલે મેં તમને વાત કરીને કે આગળ પાછળ અમારા પેમેન્ટ રોકાતા જ હોય, અને આ જીરાની બજાર એટલી હાઈ હતી એટલે ભાવ પણ ઊંચા હતા, એટલે શું છે કે ઓછા માલમાં પણ રકમ મોટી થઈ જતી, એટલે થોડું એમાં પણ રકમ મોટી થઈ ગઈ એમ. એટલે આ રીતે જોયું તમે કે અત્યારે ઉધાર દેવું કેટલું મોટું એક રિસ્ક લીધા જેવી વાત છે. કારણ કે આજે 11 કરોડ રૂપિયા જેવી રકમ આપણા ધંધામાંથી રોકાઈ જાય, ટર્નઓવર ન થાય, એનું વાત ન બને તો કોઈ પણ વ્યક્તિ રોડ ઉપર આવી જાય. પણ હા, મધુસૂદન મસાલા જે પ્રાઇવેટ લિમિટેડ છે એ થોડુંક સક્ષમ છે, એટલે થોડોક એમના વાત બને છે. એની પોતાની માર્કેટમાં ક્રેડિટ પણ મોટી છે, પણ આ રીતે મોટી છેતરપિંડી થઈ છે. પોલીસ ડિપાર્ટમેન્ટે પણ આ બાબતમાં ગંભીરતા અને ખાસ કરીને જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુ કે જે એ પણ આ કેસની ગંભીરતા લઈ અને જે એએસપી છે એવા અજય મીણા સાહેબ ને આ બાબતની તપાસ સોંપી છે. લગભગ શોર્ટ પીરિયડની અંદર જ આરોપી પણ એ એરેસ્ટ કરી લેશે. ફરિયાદી છે એને પૈસા પેમેન્ટ કેવી રીતે પાછું મળે એ ટાઈપના પોલીસ ડિપાર્ટમેન્ટ તરફથી અત્યારથી જ પ્રયત્નો શરૂ થઈ ગયા છે. જામનગર જિલ્લાના પંચ બી પોલીસ સ્ટેશન વિસ્તારમાં ગઈકાલ રોજ એક છેતરપિંડીનો ગુનો દાખલ કરવામાં આવેલ છે, જેમાં ફરિયાદી શ્રી હિરેનભાઈ વિજયભાઈ કોટેચા નાવે ફરિયાદ આપેલ છે કે એમને સોમનાથ ટ્રેડિંગ કંપની અને રામ ફાર્મ કોમોડિટીઝ 2 કંપની પાસે જણસ લેવા અને આપવા બાબતની વ્યવહાર કરેલો. એ વ્યવહારની અંદર જણસ લેવાની જે હતી એ પણ એમને પૂરી નહીં પાડીને પૈસા લઈ લીધેલા છે, અને જણસ આપવાની હતી એ પણ એમને વેચી છે, એના અલગ પૈસા નથી આપ્યા. એવા એમ કરીને એમને અલગ અલગ જણસ અલગ અલગ સમયે છેલ્લા 3 વર્ષથી વ્યવહાર કરવા છતાં આ છેલ્લા સમયે થોડા ઘણા પૈસા આપીને વિશ્વાસ કેળવી અને પછી પૈસા નહીં આપીને છેતરપિંડી કરેલાની ફરિયાદ દાખલ થયેલ છે, જેમાં કુલ 11 કરોડ 18 લાખની આજુબાજુની છેતરપિંડીની ફરિયાદ દાખલ કરવામાં આવેલ છે. જેમાં ફરિયાદી તરફે માંગણી કરતા આ ફરિયાદમાં જણાવેલ આરોપીઓ પૈકી હેમંતભાઈ દાવડા, રવિભાઈ દાવડા બંને પિતા પુત્ર થાય છે, અને રવિભાઈ દાવડાના શાળા પલકભાઈ રૂપારેલ કે જેમના દ્વારા વધુ માંગણી કરતા પૈસાનો નાણાકીય વ્યવહાર આ પલકભાઈ કરતા હોય. પલકભાઈએ 5 કરોડના આરટીજીએસ કરી અને ફરિયાદીને બતાવેલ કે ભાઈ આ આરટીજીએસ તમારા ખાતામાં કરેલ છે, પણ
પરંતુ ખાતામાં પૈસા નહીં આવતા એમને વેરીફાઈ કરતા પછી તપાસ કરી તો RTGS કરેલું અને બેંકનું એકાઉન્ટની ડિટેલ છે એ બંને વસ્તુ ખોટી મોકલેલ, એટલે કે આ રીતે પણ એમની સાથે છેતરપિંડી કરી અને ખોટી રીતે દસ્તાવેજ ઊભા કરીને કાર્યવાહી કરેલ હોય. પંચ બી પોલીસ સ્ટેશનની અંદર અમે 465, 467, 468, 406, 420 અને 114 મુજબ ગુનો દાખલ કરેલ છે. આ ગુનાની તપાસ હાલ ASP શ્રી મીના સાહેબ કરી રહેલ છે. આ બંને આરોપીઓ રાજકોટના છે ને ત્યાં ટ્રેડિંગ કંપની ચલાવે છે અને એ પૈકીના આરોપી નંબર 3 પલકભાઈ રૂપારેલને પોલીસ દ્વારા ધરપકડ પણ કરવામાં આવેલ છે. દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર પંથકમાં એક કાર અને બાઇક વચ્ચે ઘાતક અકસ્માત સર્જાયો છે. આ અકસ્માતમાં એક શાળાના આચાર્ય તથા એક શિક્ષકનું કરુણ મોત થતાં શૈક્ષણિક જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. તેઓ પોરબંદરથી એક ધાર્મિક કાર્યક્રમમાં ભાગ લઈ પરત ફરી રહ્યા હતા ત્યારે કલ્યાણપુર તાલુકાના લાંબા બંદરના બાયપાસ નજીક આ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ભાવનગરના વતની અને લાંબામાં ખાનગી શાળાના શિક્ષક તરીકે ફરજ બજાવતા 32 વર્ષના ભરતભાઈ બંધિયા તથા ખંભાળિયાના 48 વર્ષના રાજેશભાઈ આરંભડિયાનું મૃત્યુ થયું છે. તેઓ બંને મંગળવારે રાત્રે પોરબંદર પંથકના વિસાવાડામાં યોજાયેલા એક કાર્યક્રમમાંથી પરત ફરી રહ્યા હતા ત્યારે મોડી રાત્રે આશરે 3:30 વાગ્યા આસપાસ આ અકસ્માત સર્જાયો હતો. અકસ્માત બાદ આચાર્ય રાજેશભાઈને 108 મારફતે પોરબંદરની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જ્યાં તેમણે છેલ્લા શ્વાસ લીધા હતા. આ અકસ્માતમાં મૃત્યુ પામેલા અન્ય શિક્ષક ભરતભાઈ બંધિયાના ઘરે હજુ 20 દિવસ પહેલા જ પુત્ર જન્મ થયો હતો. આ અકસ્માતનો ભોગ બનેલા બંને મૃતકોના મૃતદેહોને પોરબંદર હોસ્પિટલથી ખંભાળિયા અને ભાવનગર પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ બનાવને કારણે શિક્ષણ જગતમાં અરેરાટી વ્યાપી ગઈ છે. હવે લઈશું નાનકડો વિરામ બાદ જોશું દ્વારકામાં ભક્તની પ્રતિજ્ઞા અને વેપારીઓમાં રોષ સહિતના સમાચારો. જોતા રહેશું જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL जामनगर न्यूज. आज हर माँ बाप अपने बच्चे को डॉक्टर, इंजीनियर, CA या वकील बनाना चाहते हैं, लेकिन बच्चों में छुपी खूबियों को पहचान कर सही शिक्षा से अगर तराशा जाए तो वो बच्चा पूरी दुनिया जीत लेता है. जी हाँ, यही काम है प्राइम इंटरनेशनल स्कूल का. प्राइम इंटरनेशनल स्कूल CBSE एफिलिएटेड स्कूल है जो बच्चों के सपने साकार करने के लिए कटिबद्ध है. प्राइम इंटरनेशनल स्कूल में हाईली एजुकेटेड टीचर्स के द्वारा मॉडर्न मेथड से इंटरनेशनल लेवल को ध्यान में रखते हुए एक्टिविटी बेस्ड एजुकेशन दी जाती है. यहाँ वेल डेवलप्ड साइंस लैब में एक्सपेरिमेंट्स के साथ साथ शिक्षा दी जाती है और सेल्फ रीडिंग को बढ़ावा देती बेन मुन लाइब्रेरी है. प्राइम इंटरनेशनल स्कूल में 5 एकड़ में फैला हुआ स्पोर्ट्स कैंपस है जो संपूर्ण शिक्षा की नींव है, जहां क्रिकेट, फुटबॉल, वॉलीबॉल, स्केटिंग इत्यादि जैसे कई गेम खिलाए जाते हैं. साथ में डांस क्लास, म्यूजिक क्लास, कल्चरल एक्टिविटीज, डे सेलिब्रेशन होता है जो बच्चों का ओवरऑल डेवलपमेंट करता है. इसी सोच को अंकित करते हुए प्राइम इंटरनेशनल स्कूल हर पेरेंट्स का पसंदीदा स्कूल बना है. एडमिशन ओपन फॉर LKG टू ग्रेड 9. प्राइम इंटरनेशनल स्कूल कांसुमरा गेट के पास माधव पार्क 6 के सामने जामनगर बाईपास रोड जामनगर. ધોરણ 12 કોમર્સ પછી હું પણ CA બની શકું તેવો વિચાર દરેક વિદ્યાર્થીઓને આવતો હશે, પરંતુ આજના સમયમાં કોઈ પણ મંજિલે પહોંચવું અશક્ય નથી. આ માટે દ્રઢ સંકલ્પ સાથે પુરુષાર્થ જરૂરી છે. CA બનવાના તમારા દ્રઢ સંકલ્પને સાકાર કરવા માટે JK શાહ ક્લાસીસ તૈયાર છે. ધોરણ 12 કોમર્સ પછીનો સર્વશ્રેષ્ઠ પ્રોફેશનલી કોર્સ તરીકે CA અને CS ની ખૂબ જ માંગ વધી છે અને વધી રહી છે. જામનગરમાં સંચાલક CA આનંદ કાનાણીના નેતૃત્વ હેઠળ JK શાહ ક્લાસીસની બ્રાન્ચ છેલ્લા 6 વર્ષથી કાર્યરત છે. મુંબઈમાં CA નો જે અભ્યાસ કરાવવામાં આવે છે તેવા જ પ્રકારનું CA નું શિક્ષણ જામનગરમાં ઉપલબ્ધ બન્યું છે. મુંબઈ, અમદાવાદ અને રાજકોટના એક્સપર્ટ પ્રોફેસરો દ્વારા અહીં વિદ્યાર્થીઓને CA નું શિક્ષણ આપવામાં આવે છે. CA CS જેવી અઘરી પરીક્ષામાં 80% થી વધુ રિઝલ્ટ અપાવતી એકમાત્ર સંસ્થા. જો આપને CA ના અભ્યાસક્રમમાં જોડાવાની તાલાવેલી હોય તો ધોરણ 12 કોમર્સના પરિણામની વાટ જોયા વગર આજે જ અમારી સંસ્થાની મુલાકાત લઈ CA ના અભ્યાસની માહિતી મેળવી શકો છો. JK શાહ ક્લાસીસ પહેલા માળે, કિટમેટ મોલની ઉપર, હિરજી મિસ્ત્રી રોડ, जामनगर. मोबाइल 7710080979. कौन कहता है कि पढ़ाई लिखाई महंगी है? आइए, आपका स्वागत है ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स में, जहां आप पा सकते हैं शिक्षा, शिस्त और संस्कार के समन्वय के साथ, वो भी सिर्फ ₹1 एडमिशन फी और 999 रुपए फीस प्रति माह में स्कूल ड्रेस भी फ्री. विद्यार्थियों के लिए
एक शानदार मौका। आज ही एडमिशन के लिए संपर्क करें ब्रिलियंट ग्रुप ऑफ स्कूल्स, रजपूतपरा, लिमडा लेन, जामनगर। कॉन्टैक्ट नंबर गुजराती मीडियम 7285070999, 9825617482, इंग्लिश मीडियम 7600181011। दिल के सुनो, ब्रिलियंट स्कूल चुनो। નમસ્તે જામનગર। હવે જામનગરમાં તમારા જાહેર કાર્યક્રમને યુટ્યુબ પર લાઈવ કરવા માટે ચિંતા કરવાની જરૂર નથી, કારણ કે જીટીપીએલ જામનગર ન્યૂઝની ટીમ દ્વારા તમારા જાહેર કાર્યક્રમ જેમ કે ભાગવત સપ્તાહ, સમૂહ લગ્ન, લોક ડાયરો, સ્કૂલ એન્યુઅલ ડે સહિતના કાર્યક્રમોને યુટ્યુબ પર લાઈવ તથા જીટીપીએલ કેબલ નેટવર્કમાં પ્રસારિત કરી આપવામાં આવશે। અને ખાલી પ્રસારિત જ નહીં, પરંતુ વિડીયો શૂટિંગ યુનિટ સાથે અમારી ટીમ તમારા સમગ્ર કાર્યક્રમને એક વિશેષ હાઇટ આપશે। તમારા કાર્યક્રમને લાઈવ કરવા માટે તેમજ વધુ માહિતી મેળવવા માટે આજે જ સંપર્ક કરો જીટીપીએલ જામનગર ન્યૂઝ કાર્યાલય, પટેલ કોલોની શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। મોબાઈલ 9851 869575। જય શ્રી કૃષ્ણ જામનગર। શું તમે પણ પગના દુખાવાથી પીડિત છો? શું તમને ડોક્ટરે ઘૂંટણના ઓપરેશનની સલાહ આપી છે? શું તમે પણ કમરના દુખાવાથી પીડિત છો? શું તમને પણ પેરાલિસિસ જેવી જટિલ બીમારીઓ છે? આ તમામ બીમારીઓના નિવારણ માટે આજે જ અમારા નમ્રતા વેલનેસ સેન્ટરની મુલાકાત લો। નમ્રતા વેલનેસ સેન્ટર દ્વારા જામનગર શહેરને રોગમુક્ત કરવાનો સંકલ્પ લીધો છે। નમ્રતા વેલનેસ સેન્ટર છેલ્લા 6 વર્ષથી જામનગર શહેરમાં કાર્યરત છે, જેમાં હજારો નહીં પરંતુ લાખોની સંખ્યામાં દર્દીઓ પધારી અમારા સેન્ટરની મુલાકાત લઈને પોતાના દર્દમાં રાહત મેળવી છે। તો રાહ શેની જોવો છો? આજે જ પધારો। સતત 27 દિવસ સુધી ફ્રી ટ્રીટમેન્ટનો લાભ ઉઠાવો। બ્રાન્ચ છે નમ્રતા વેલનેસ સેન્ટર, પટેલ કોલોની 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર। બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર। બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા, જામનગર। મોબાઈલ 9825 વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે। હવે જોઈએ સમાચાર વિગતવાર। જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના મોડપર ગામના 80 વર્ષના લક્ષ્મણભાઈ ભગવાન શ્રી દ્વારકાધીશના અનન્ય ભક્ત છે। તેઓ તાજેતરમાં યાત્રાધામ દ્વારકા ખાતે આવ્યા છે અને દ્વારકાધીશ મંદિર સન્મુખ સતત 48 કલાક સુધી એક પગે ઊભા રહીને પોતાની આ ભક્તિમાં લીન થયા છે। લક્ષ્મણભાઈ નામના આ ઠાકોરજી ભક્તે આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। કાયમ મોડપુરથી 10 કિલોમીટર થાય, વાળી 5-10 કિલોમીટર આવે ને 10 જવાનો, અને ઠાકોરના મંદિરની સેવા થાય આપણે કરી પછી મનમાં હતું કે આ ઠાકોરને મારે 48 કલાકની ઊભી ટેક એ પૂરી કરવા આવ્યો છું। મને ખૂબ જ મજા આવી છે કે ભગવાનને કંઈ હોને આવા લીલા પાકજો, બહુ જ મજા આવી। કોઈ જાતનું મને તકલીફ પડી નથી અને મારી આશા દ્વારકાવાળો પૂરી કરે। યાત્રાધામ દ્વારકામાં નગરપાલિકા દ્વારા લારી ગલ્લાના ભાડામાં એકાએક 3 ગણો વધારો કરી દેવામાં આવ્યો છે, જેના કારણે નાના વેપારીઓમાં મોટો રોષ જોવા મળી રહ્યો છે। અગાઉ પાલિકાના કોન્ટ્રાક્ટર આ ધંધાર્થીઓ પાસેથી 10 રૂપિયા વસૂલતા હતા, જે હવે 30 રૂપિયા વસૂલે છે, જેના વિરોધમાં શાક માર્કેટ ચોક વિસ્તારના લારી ગલ્લાના ધારકોએ પાલિકામાં આવેદનપત્ર આપ્યું છે। સ્થાનિક વેપારી અલ્પેશ બાયાણીએ આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે। આજરોજ જે નગરપાલિકાના જે ચીફ ઓફિસરના આદેશ અનુસાર નગરપાલિકાના 3-4 કર્મીઓ આજ રોજ છે જે માર્કેટના લારી ગાલો છે તેની પાસે આવેલા હતા અને 1 લારીના 30 રૂપિયા ચાર્જ એવું અમને કહી ગયા હતા। જ્યારે વિજય સેલ્સ દ્વારા અગાઉ આજ રીતના ઠરાવ હતો, તેમાં 10 રૂપિયા ચાર્જ જે છે નગરપાલિકા દ્વારા અમારી પાસે લેવામાં આવતો હતો અને એકાએક અત્યારે જે છે 30 રૂપિયા કરવામાં આવ્યા છે, તો એ એક અમારી માથે બોજા સમાન છે।
અને જો હાલમાં બીજી પણ એક વાત કરવામાં આવે તો આજુબાજુ ઓખા નગરપાલિકા છે, પોરબંદર છે, તો ત્યાં હાલની તારીખમાં પણ 5 રૂપિયા અને 10 રૂપિયા ચાર્જ છે. જે મોટા મોટા સિટીઓ છે, મોટા મોટા સેન્ટર છે, ત્યાં જ નગરપાલિકાનો જો આટલો ચાર્જ હોય તો અહીંયા દ્વારકા નગરપાલિકાનો આટલો ચાર્જ શું કારણ, એ અમને હજી પણ સમજાતું નથી. અને જો એની પાસે આ 30 રૂપિયા લેવા માટે કોઈ ઠરાવ કે કોઈ હોય ગાંધીનગરથી આવેલો હોય તો તે અમારી સમક્ષ રજૂ કરે તો અમે સરકારના નિયમ અનુસાર આ બધું ચાલવા માટે તૈયાર છે. અન્યથા જો અમારી પાસે જો આ 2 દીની અમે રજૂઆત કરેલી છે અને અમને જો યોગ્ય જવાબ 2 દીની મુદત આપેલી છે અને જો આ યોગ્ય અમને જવાબ નહીં આવે તો અમે આવનારા સમયમાં જે ચૂંટણી આવી રહી છે તો એના પણ આની અસર જોવા મળશે એવું અમે તમને આ મીડિયાના માધ્યમથી કહી રહ્યા છીએ. આજે બુધવારે રામનવમી નિમિત્તે છોટી કાશી જામનગરના વિવિધ મંદિરોમાં રામનવમી પર્વની ઉજવણી કરવામાં આવી હતી. શહેરના પંચેશ્વર ટાવર વિસ્તારમાં લોહાણા મહાજનવાડીમાં આવેલા રામ મંદિર ખાતે જ્ઞાતિના પ્રમુખ જીતુભાઈ લાલની આગેવાની હેઠળ જ્ઞાતિના અન્ય હોદ્દેદારો અને રામ ભક્તો દ્વારા આ પાવન પર્વની ઉજવણીના ભાગરૂપે બપોરે 12 વાગ્યે ભગવાન શ્રી રામની મહાઆરતીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે શૈલેષભાઈ વસંત, આશીષભાઈ બદિયાણી, હિતેશભાઈ મોદી, અતુલભાઈ પોપટ તથા રમેશભાઈ દત્તાણી, શહેર બીજેપીના પૂર્વ પ્રમુખ હસમુખભાઈ હિંડોચા અને મુકેશભાઈ દાસાણી વગેરે હાજર રહ્યા હતા. આ ઉપરાંત તળાવની પાળે આવેલા બાલા હનુમાનજી મંદિરે પણ રામ જન્મ ઉત્સવની પરંપરાગત ઉજવણી કરવામાં આવી હતી, જેમાં મહાઆરતી, રામધૂન અને ધ્વજારોહણ સહિતના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ તકે ટ્રસ્ટના પ્રમુખ જીતુભાઈ લાલ તથા વિનુભાઈ તન્ના સહિતના અન્ય હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. આ પ્રસંગે જીતુભાઈ લાલે ઉજવણી સંબંધે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. રઘુવંશી પરિવારના આદ્યદેવ પ્રભુ શ્રી રામચંદ્રજીનો આજે જન્મદિવસ હોય. આજે રામનવમીના દિવસે વર્ષોથી આ લગભગ 145 વર્ષ જૂનું રામ ભગવાનનું મંદિર છે લોહાણા મહાજનવાડી જામનગર ખાતે, જેમાં વર્ષોથી રામનવમીની ઉજવણી કરવામાં આવે છે. હર વર્ષની માફક આ વખતે પણ રામજીના જન્મદિવસની ઉજવણી આજથી કરી અને કરવામાં આવી છે. ધ્વજારોહણ કરવામાં આવશે. જેના અનુસંધાને રઘુવંશી પરિવારની નાત પણ પ્રભુ શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા છેલ્લા વર્ષોથી આ રામનવમ છે એ રઘુવંશી ગૌરવ દિન તરીકે અમે ઉજવીએ છીએ. જામનગરમાં શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ જામનગર દ્વારા દર વર્ષે રામનવમીના બીજા દિવસે પારણાની નાત તરીકે સમૂહ જ્ઞાતિ ભોજનનો કાર્યક્રમ યોજવામાં આવે છે. આ વર્ષે પણ જામનગરમાં 7 રસ્તા નજીક કોમર્સ કોલેજના મેદાનમાં આ કાર્યક્રમનું આયોજન ગોઠવવામાં આવ્યું છે. ચૈત્ર માસના 9 નોરતાની પૂર્ણાહુતિ અને રામ જન્મોત્સવના અનુસંધાને આ પારણાની નાત યોજાઈ છે. આ અંગે પત્રકારોને માહિતી આપવા માટે ગઈકાલે મંગળવારે એક પત્રકાર પરિષદનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પત્રકાર પરિષદમાં લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલે જણાવ્યું હતું કે શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ જામનગર દ્વારા આયોજિત તથા શરદકુમાર કલ્યાણજી વસંત પરિવારના સહયોગથી તારીખ 18 એપ્રિલને ગુરુવારે સાંજે 7 કલાકથી લોહાણા જ્ઞાતિ સમૂહ ભોજનનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં લોહાણા જ્ઞાતિજનોએ સહપરિવાર સાથે ઉપસ્થિત રહેવા જીતુભાઈ લાલે આમંત્રણ પાઠવ્યું છે. મંગળવારે આ કાર્યક્રમની તૈયારીઓ દરમિયાન અયોધ્યા નગરીમાં જીતુભાઈ લાલ, રમેશભાઈ દત્તાણી, ભરતભાઈ મોદી, રાજુભાઈ મારફતિયા, મનોજભાઈ અમલાણી વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને જીટીપીએલ જામનગર ન્યૂઝના મેનેજિંગ એડિટર જયેશભાઈ રૂપારેલિયાએ આ તકે સૌ હોદ્દેદારોની મુલાકાત લીધી હતી. કોમર્સ કોલેજના મેદાનમાં ઊભી કરવામાં આવેલી અયોધ્યા નગરી ખાતે લોહાણા મહાજનના પ્રમુખ જીતુભાઈ લાલે આવતીકાલે ગુરુવારે યોજાનારા આ કાર્યક્રમ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. શ્રી રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ જામનગર દ્વારા છેલ્લા ઘણા વર્ષોથી રામનવમીને રઘુવંશી ગૌરવ દિન તરીકે અમે ઉજવી રહ્યા છીએ. જેના અનુસંધાને વિવિધ પ્રોગ્રામો સમાજ દ્વારા આયોજન થતું હોય છે આ સમિતિ દ્વારા. આ વર્ષે પણ રામનવમીની ભગવાન પ્રભુ શ્રી રામ રઘુવંશીના આરાધ્ય દેવ જેમની જન્મની દિવસની રામનવમીની ઉજવણી કરવાની છે. વિશેષ આ વખતે તો પ્રભુ શ્રી રામ એ અયોધ્યામાં પધાર્યા છે, ત્યારે ખૂબ આનંદ સાથે રઘુવંશી સમાજ આ રામનવમી ઉજવવા જઈ રહ્યો છે. લોહાણા મહાજનવાડી પંચેશ્વર ટાવર રામ મંદિર ખાતે ત્યાં ધ્વજાજીનું પૂજન 10:30 ચાલુ થશે અને 12 વાગે આરતી થશે. એના અનુસંધાને પરમ દિવસે રામનવમીના પાળણાની નાતનું પણ સમાજનું આયોજન કરવામાં આવ્યું છે.
પરમ દિવસે એટલે કે ગુરુવારે તારીખ 18/4/2024 ગુરુવારના રોજ સાંજના અહીં રામનગરી MP શાહ લો કોલેજ ગ્રાઉન્ડમાં સાંજે 4 થી 6 સ્વયંસેવક ભાઈઓના કામની વિતરણની અમે તૈયારી કરવાના છીએ. 6 થી 7 બ્રહ્મ ભોજન માસ્તાનની નાતનું આયોજન છે અને 7 થી 10 એ સમગ્ર શહેરના 25 થી 30 હજાર રઘુવંશી ભાઈઓનું સમૂહ નાતમાં ભોજન થશે. સમૂહ નાતનું આયોજન છે. તેમાં જામનગર શહેર તો નહીં પણ સમગ્ર દેવભૂમિ દ્વારકા જિલ્લાના આગેવાન હાલારના આગેવાનો તેમજ સૌરાષ્ટ્ર અને ગુજરાત અને ભારતભરમાંથી રઘુવંશી આગેવાનો ઉપસ્થિત રહેશે. સાથે સાથે આ વખતે વિશેષ એક આયોજન કર્યું છે બ્લડ ડોનેશન કેમ્પનું, જે બપોરે 4 થી રાત્રિના 9 વાગ્યા સુધી બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. કેમ કે પ્રભુ શ્રી રામ જ્યારે અયોધ્યામાં મંદિરમાં પધાર્યા હોય ત્યારે વિશેષ સ્વરૂપે આ એક બ્લડ ડોનેશન કેમ્પનું પણ અમે આયોજન કર્યું છે. આ સર્વે કાર્યક્રમમાં રઘુવંશી ભાઈઓ બહેનો અને બાળકોને આમંત્રણ પધારવા હું હાર્દિક આમંત્રણ પાઠવું છું સમિતિ વતી. આ વખતની જે નાચ છે એ રામનવમીના પાળનાની નાચ છે. એ રામચંદ્રજી પ્રાગટ્ય મહોત્સવ સમિતિ દ્વારા આયોજિત છે. તેમજ શરદકુમાર કલ્યાણજી વસંત પરિવાર દ્વારા અને એમના સહકારથી આ નાતનું આયોજન કર્યું છે. શરદભાઈ વસંત પણ જામનગરના શ્રેષ્ઠી છે અને એમને પણ આ વખતે નાતની કરવા માટેની એક ખુશી વ્યક્ત કરેલી, જેને સમિતિએ હર્ષભેર સ્વીકારી છે અને એમના સહકારથી અમે આ વખતની નાત કરવા જઈ રહ્યા છીએ. ગાયિકા ભૂમિ આહિરને કોઈ શખ્સોએ વોટ્સએપમાં એક બીભત્સ વિડીયો મોકલ્યો છે અને ₹35,000ની ખંડણીની માંગણી કરી છે. આ વિડીયો વર્ચ્યુઅલ નંબર દ્વારા મોકલવામાં આવ્યો છે. આ અંગે ગાયિકાએ દ્વારકા પોલીસનો સંપર્ક સાધ્યો હતો, જે અનુસંધાને જિલ્લા પોલીસ વડા નિતેશ પાંડેએ DYSP હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શન હેઠળ આ પ્રકરણની તપાસ સોંપી હતી. દ્વારકા પોલીસમાં આ વિડીયો બાબતે IPCની વિવિધ કલમો અને IT એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો હતો અને 3 આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે. એક આરોપી મોટા આસોટા ખાતેથી, એક આરોપી અમદાવાદથી તથા એક આરોપી સામોર ગામથી ઝડપાયો છે. ત્રણેય આરોપીઓની ઉંમર 19 વર્ષની છે. આરોપીઓમાં હેમંત રણમલભાઈ કરંગિયા, વિશાલ રામભાઈ દેથરિયા અને દિવ્યેશ રામભાઈ કરંગિયાનો સમાવેશ થાય છે. આ સમગ્ર પ્રકરણ અંગે ફરિયાદી ગાયિકા તથા દ્વારકા DYSP હાર્દિક પ્રજાપતિએ આપેલી વિગતો અત્રે પ્રસ્તુત છે. લાસ્ટ 3-4 મહિનાથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે કોઈ અજાણી વ્યક્તિનો હોવા છતાં પણ મારા નામે વાયરલ કરી રહ્યા છે. લોકો મારી કારકિર્દીને આગળ વધતી ન જોઈ શકતા હોય અને મને બદનામ કરવા માટે સમાજના આવારા તત્વો આવું કાર્ય કરી રહ્યા છે અને આ વસ્તુ તદ્દન ખરાબ છે, તદ્દન ખોટી છે. મારે આ વસ્તુથી કાંઈ લેવા દેવા જ નથી. ત્યારે અમે લોકોએ વિચાર્યું કે આપણે પોલીસની સહાય લઈ અમે આવી અને સાયબર ક્રાઇમમાં રિપોર્ટ કર્યો. એના પછી એ લોકોએ અમને મદદ કરી. DYSP સાહેબ, SP સાહેબ, PI સાહેબ અને પૂરો સ્ટાફ જે અમને ખૂબ જ સપોર્ટ કર્યો અને આજે અમને એનું રિઝલ્ટ મળી ગયું છે. અમારા જે આરોપીઓ છે એ અમને મળી ગયા છે અને વારંવાર આ વસ્તુ ઉપર કમેન્ટ્સ, ઈમેલ્સ, કોલ કરીને અમને ખૂબ જ હેરાન કરવામાં આવ્યા છે અને હજી પણ કહું છું કે કાર્યવાહી ચાલુ જ છે. આ વસ્તુ જે લોકો આમાં સંડોવાયેલા છે એ લોકોને બધાને સજા થશે. અને બેન દીકરીઓને એટલો જ સંદેશો છે મારો કે તમારી યારે કાંઈ પણ જો ખોટું થતું હોય તો તમે ડર્યા વગર બહાર આવો. આપણી જે પોલીસ છે તમને બધાને ખૂબ સપોર્ટ કરશે. અને મારી યારે તો ખોટું હતું ને થયું, પણ તમે જો સાચું બી તમારી યારે થયું હોય ને આવી રીતે, તો એ વસ્તુ પણ શેર ન થાય. એ પણ ગુનો છે શેર કરવો એ પણ. તો બસ યુવતીઓને એટલું જ કહેવાનું છે કે તમે આવી અને આગળ આવો. કોઈ ડરવાની કોઈ જરૂર નથી. પોલીસ આપણા સપોર્ટમાં જ છે. આપણા જિલ્લાના ખ્યાતનામ કલાકાર અને ગાયક શ્રી ભૂમિબેન આહિર સાયબર ક્રાઇમનો ભોગ બન્યા હતા, જેમણે તાત્કાલિક સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો સંપર્ક કરી અને આવા આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધવા રજૂઆત કરતા સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન દ્વારા સાયબર ક્રાઇમ અંતર્ગત ગુનો નોંધવામાં આવેલો, જેમાં ભૂમિબેન આહિરને એક અજાણ્યા વર્ચ્યુઅલ નંબર દ્વારા
એમના જેવી જ દેખાતી એકાદ યુવતીનો અશ્લીલ વિડીયો શેર કરી આ વિડીયો તમારો છે અને જો તમે 35,000ની ખંડણી નહીં આપો તો આ વિડીયો તમારા સગા સંબંધીને શેર કરી અને આપની સમાજના બદનામી કરવામાં આવશે એવી પ્રકારની ધમકી આપી અને 2 વાર 500 રૂપિયાના ટ્રાન્ઝેક્શન આરોપી તેમના મિત્ર દ્વારા કરવામાં આવેલ. સાયબર ક્રાઇમની ટીમ દ્વારા તાત્કાલિક આ ગુનો નોંધી અને આરોપીની શોધખોળ ચાલુ કરવામાં આવી, જેમાં મુખ્યત્વે અત્યારે 3 આરોપીઓની અટક કરવામાં આવી છે, જેમાં હેમંત રણમલ કરંગિયા, વિશાલ રામભાઈ દેથરિયા અને દિવ્યેશ રામભાઈ કરંગિયાની અટકાયત કરી છે. આ આરોપીઓની એમો એવી હતી, દેવભૂમિ દ્વારકા જિલ્લાના દિવ્યેશ રામભાઈ કરંગિયાએ એક ઇન્ટરનેટ ઉપરથી વિડીયો સર્ચ કરી અને ભૂમિબેન જેવો જ વિડીયો દેખાતી એક યુવતીનો અશ્લીલ વિડીયો વિશાલ દેથરિયાને મોકલી આપેલો. આ વિશાલ દેથરિયા દ્વારા આ બીભત્સ વિડીયો હેમંત કરંગિયાને મોકલવામાં આવેલો અને આ વિડીયો ભૂમિબેન હાઈનો હોય એવું જણાવેલું. ત્યારબાદ આરોપી હેમંત કરંગિયાએ ભૂમિબેનનો વર્ચ્યુઅલ કોન્ટેક્ટ નંબર દ્વારા વોટ્સએપનો ઉપયોગ કરી અને ભૂમિબેનને આ વિડીયો મોકલી અને જો 35,000 નહીં આપવામાં આવે તો વિડીયો તમારા પરિવારની અંદર શેર કરવામાં આવશે અને આપની બદનામી કરવામાં આવશે એવી ધમકી આપીને ભૂમિબેન દ્વારા 2 વાર ટ્રાન્ઝેક્શન કરીને 500 રૂપિયાની માંગણી કરેલી. પોલીસ દ્વારા તપાસ કરતાં હેમંત કરંગિયા ઉપરાંત આ વિડીયો વાયરલ કરનાર, આ વિડીયો શેર કરનાર એવા બાકીના 2 આરોપીની પણ અટક કરવામાં આવી છે. કોઈપણ પ્રકારની યુવતીનો અશ્લીલ વિડીયો બનાવવો, એને ઇન્ટરનેટ પર શેર કરવો અને એ ઇન્ટરનેટ પર શેર ન કરવા બદલ ખંડણી માગવી, આ તમામ ગુનાઓ સાયબર ક્રાઇમ હેઠળ આવતા હોય. તમામ લોકોને અમારી અપીલ છે કે આવા પ્રકારના ગુનાની અંદર સંડોવણી કરવી નહીં, આવા કોઈ પ્રકારના અશ્લીલ વિડીયો કોઈને શેર કરવા નહીં. ગત 15મી એપ્રિલે દ્વારકાના દરિયાકાંઠેથી ₹44.85 લાખની કિંમતનો ચરસનો 897 ગ્રામ વજનનો જથ્થો સ્થાનિક એસઓજીને મળી આવ્યો હતો. પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. દ્વારકા ડીવાયએસપી સાગર રાઠોડે આ અંગે આપેલી વિગતો અત્રે આપ સૌ દર્શકો સમક્ષ પ્રસ્તુત છે. ગઈકાલે તારીખ 15/4ના રોજ દ્વારકા ખાતે હોટેલ સ્કાય કમ્ફર્ટના બીચની સામેના પથ્થરોમાં એક બિનવારસી પેકેટ મળી આવેલ, જે પેકેટની ચકાસણી કરતાં તે ચરસ હોવાનું માલુમ પડેલ. જે અન્વયે દ્વારકા પોલીસ સ્ટેશન ખાતે NDPS એક્ટ અન્વયે ગુનો દાખલ થયેલ છે, જેની આગળની તપાસ પોલીસે હાથ ધરેલ છે. સદર પેકેટમાં ચરસનું વજન આશરે 897 ગ્રામ જેટલું છે, જેની આંતરરાષ્ટ્રીય કિંમત 44,80,000 જેટલી થાય છે. વધુમાં અત્યારે ગુનો દાખલ થયેલથી પોલીસે તપાસ આગળની કાર્યવાહી હાથ ધરેલ છે. આરોપી અત્યારે હાલ તપાસ ચાલુ છે. ફળદ્રુપ માહિતી મળેથી આપને જાણ કરવામાં આવશે. રામનવમીના તહેવારને ધ્યાનમાં રાખી જામનગર પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઈ રહે તે અનુસંધાને શહેરના મુખ્ય માર્ગો પર જિલ્લા પોલીસ વડા પ્રેમસુખ ડેલુની આગેવાની હેઠળ ફૂટ પેટ્રોલિંગ તથા વાહનોનું પેટ્રોલિંગ કરવામાં આવ્યું હતું. આ ફ્લેગ માર્ચમાં ડીવાયએસપી જયવીરસિંહ ઝાલા તથા અન્ય પોલીસ ઇન્સ્પેક્ટરો વગેરે જોડાયા હતા. હવે લઈશું નાનકડો વિરામ, ફરી મળીશું. વિરામ બાદ જોતા રહેશો જામનગરની નંબર 1 ન્યૂઝ ચેનલ GDBL જામનગર ન્યૂઝ. દુખાવાથી પીડાતા દર્દીઓ માટે જામનગરમાં ફ્રી ડેમો. નમ્રતા વેલનેસ સેન્ટર. ચાલો અપનાવીએ નવીન એક્યુપલ્સ ટેકનોલોજી, જે લોહીનું પરિભ્રમણ સુધારે, તમારા સ્નાયુઓને શક્તિ આપે, તમારા શરીરને જોમ આપે. ઉપરાંત પંજામાં સોજા થવા, પંજામાં ચડતા ગોટલા અને ગઠ્ઠા થવાની સમસ્યા, અન્ય ઘણા દુખાવાથી મુક્તિ મળે. લોહી પરિભ્રમણથી થતા આ રહ્યા સુધારા અને ફાયદાઓ. કોષની વૃદ્ધિ અને અંગની કામગીરીમાં સુધારો, ત્વચાને વધારે સ્વસ્થ બનાવે, ત્વચાની રોગ પ્રતિકારકતા વધારે,
ઓક્સિજનથી સમૃદ્ધ લોહી સ્નાયુઓને આપે, હૃદયની સ્થિતિમાં સુધારો કરે, હાઈ બ્લડ પ્રેશરની સ્થિતિમાં સુધારો કરે, મગજની કામગીરીમાં સુધારો કરે, શરીરમાં જોમ અને શક્તિ વધારે. નબળા રક્ત પરિભ્રમણને પરિણામે અનેક દર્દો આવે છે, જેવા કે ગઠ્ઠા થવા, સોજો ચડવો, તાણ, પગના તળિયામાં જણજણાટી, સાંધાનો લાંબા સમય સુધી દુખાવો, સ્નાયુઓ ખેંચાવા, ગોટલામાં દુખાવો. અમારા સેન્ટરમાં દરેક વ્યક્તિને રોજ 30 મિનિટ ફ્રી ડેમો આપવામાં આવશે. આ સેન્ટરમાં ફ્રી ડેમોનો લાભ લઈ દુખાવાના દર્દથી મુક્તિ મેળવો. નમ્રતા વેલનેસ સેન્ટર, બ્રાન્ચ 1 પટેલ કોલોની, શેરી નંબર 2, બેંક ઓફ બરોડાની બાજુમાં, જામનગર. બ્રાન્ચ 2 જડેશ્વર રેસિડેન્સી, જડેશ્વર મંદિર પાસે, એમ્યુઝમેન્ટ પાર્કની સામે, મેહુલનગર, જામનગર. બ્રાન્ચ 3 ડોક્ટર ડાંગરની હોસ્પિટલ પાસે, ઓસવાડ કોલોની, શેરી નંબર 1, સુમેર ક્લબ રોડ, જોલી બંગલા પાસે, જામનગર. બ્રાન્ચ 4 ગોવિંદપરા, સિનેમા રોડ, કાલાવડ. વિરામ બાદ આપ સર્વે દર્શકોનું ફરી સ્વાગત છે. હવે જોઈએ જામનગરની વર્તમાન હલચલ. જામનગરમાં તળાવની પાળે ભારતીય વાયુસેના દ્વારા માર્શલ અર્જનસિંહને સંગીતમય શ્રદ્ધાંજલિ આપવાનો કાર્યક્રમ યોજાયો હતો. ખંભાળિયા નગરપાલિકામાં ખર્ચ ઘટાડાના ભાગરૂપે કર્મચારીઓને જૂના પગાર પંચ મુજબ પગાર આપવાની હિલચાલનો વિરોધ થયો છે. જામનગર નજીક સૈનિક સ્કૂલ બાલાચડી ખાતે ઓલ ઇન્ડિયા સૈનિક સ્કૂલ ગ્રુપ ફૂટબોલ ટુર્નામેન્ટનો પ્રારંભ થયો છે. જામનગર સહિત ગુજરાતભરમાં પ્રાથમિક માધ્યમિક શાળાઓમાં ઉનાળુ વેકેશનનો પરિપત્ર સરકાર દ્વારા જાહેર થયેલો, જે પરિપત્ર હાલ સ્થગિત કરી દેવામાં આવ્યો છે. જામનગરના બેડેશ્વરમાં પુરવઠા નિગમના ગોડાઉન આવેલા છે, જ્યાં છેલ્લા એક અઠવાડિયાથી ગાંધીનગરથી ત્રાટકેલી વિજિલન્સની ટીમ કોઈ કૌભાંડની તપાસ કરી રહી છે. જામનગરના ગાંધીનગર વિસ્તારમાં એક જાહેર કાર્યક્રમમાં રૂપાલા હાય હાયના નારાઓ લાગ્યા હતા અને કાર્યકર્તાઓની અટકાયત કરવામાં આવી છે. જામનગરના 45 વર્ષના પરેશભાઈ હિંમતભાઈ ભાડેસિયા 23 માર્ચથી ગુમ હોવાની પોલીસમાં જાહેરાત થઈ છે. જામજોધપુરના અંજનાબેન નામના પટેલ મહિલાએ ચિમનભાઈ નામના એક નિવૃત્ત તલાટી વિરુદ્ધ ₹11 લાખની છેતરપિંડીની ફરિયાદ નોંધાવી છે. જામનગરમાં રિક્ષામાં મુસાફરોના દાગીના સેરવતી ગેંગના 2 શખ્સોને ઝડપી લેવામાં આવ્યા છે. એકનું નામ અરવિંદ પોલા કાંજિયા અને બીજાનું નામ રવિ બટુક સોલંકી છે. જામનગરના રામેશ્વર નગર વિસ્તારમાં નવજીવન સોસાયટીમાં ગેસ રિફિલિંગ કૌભાંડ પકડાયું છે. અજયસિંહ મોહમ્મદસિંહ જાડેજાને ઝડપી લેવામાં આવ્યો છે. જીટીપીએલ જામનગર ન્યૂઝમાં ફરી જોઈએ આજના મુખ્ય સમાચાર. રામ મંદિર નિર્માણ પછી આજે પ્રથમ વખત રામનવમીની ભવ્ય ઉજવણી. ભગવાન શ્રીરામના કપાળે સૂર્ય તિલક. નડિયાદ નજીક ટ્રક પાછળ કાર ઘૂસી જતા એક સાથે 10 વ્યક્તિના મોતથી અરેરાટી. છોટીકાસી જામનગરમાં સતત 43મા વર્ષે યોજાતી ભવ્ય રામ સવારી, ઠેર ઠેર સ્વાગત. રાજકોટના વેપારી સામે 11.18 કરોડની છેતરપિંડીની ફરિયાદ કરતા મધુસૂદન મસાલા લિમિટેડના ડાયરેક્ટર હિરેન કોટેચા. કલ્યાણપુરના લાંબા નજીક કાર બાઇક અકસ્માતમાં આચાર્ય તથા શિક્ષકનો ભોગ લેવાતા હાલારના શિક્ષણ જગતમાં અરેરાટી. આજના સમાચાર પૂર્ણ થયા. ફરી મળીશું આવતીકાલે જીટીપીએલ જામનગર ન્યૂઝમાં. ત્યાં સુધી અમારી ટીમને રજા આપશો. નમસ્કાર.